રાહુ શનિના નક્ષત્રમાં પ્રવેશતાની સાથે જ આ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે। 8 જુલાઈથી શુભ સમય શરૂ થશે। હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે શનિદેવ બહુ જલ્દી નક્ષત્ર બદલવાના છે। રાહુના નક્ષત્રમાં પ્રવેશ સાથે કેટલીક રાશિઓનું જીવન બદલાવા જઈ રહ્યું છે, જેના કારણે 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર શનિદેવની કૃપા રહેશે, જેના કારણે આ રાશિઓનું ભાગ્ય ચમકશે। સૂર્ય અને ચંદ્રની જેમ મિત્રો, ચાલો તમને જણાવીએ કે રાહુ અને શનિના નક્ષત્રમાં પ્રવેશથી આ રાશિઓને ઘણો ફાયદો થશે, જેના કારણે આ રાશિના લોકોના જીવનમાં માત્ર ખુશીઓ જ આવવાની છે। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં રાહુને માયાવી ગ્રહ માનવામાં આવે છે અને શનિને ગ્રહોનો ન્યાયાધીશ માનવામાં આવે છે। શનિ અને રાહુ વચ્ચે મિત્રતાની લાગણી છે। આવી સ્થિતિમાં ટૂંક સમયમાં જ શનિ અને રાહુ મળીને રસપ્રદ સ્થિતિ સર્જશે। 8 જુલાઈએ રાહુ શનિના ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે। શનિના નક્ષત્રમાં રાહુનું આગમન કેટલીક રાશિઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે। રાહુના નક્ષત્રમાં પરિવર્તનને કારણે આ રાશિના જાતકોને કરિયરમાં આર્થિક પ્રગતિ અને સફળતા મળી શકે છે। મિત્રો, અમે તમને જણાવીએ કે સૂર્યપુત્ર શનિદેવ મહારાજને ન્યાયના ભગવાન કહેવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે એક ભગવાન છે જે લોકોને તેમના કાર્યો અનુસાર ફળ આપે છે। શનિદેવ વ્યક્તિ પોતાના જીવનમાં જે પણ કામ કરે છે, શનિદેવ તે તમામ કાર્યો પર નજર રાખે છે। એટલા માટે શનિદેવને કર્મના દેવતા કહેવામાં આવે છે। જેઓ સારા કાર્યો કરે છે તેમને શુભ ફળ મળે છે, જ્યારે ખરાબ કાર્યો કરનારાઓને શનિ દોષનો સામનો કરવો પડે છે। શનિદેવ સૂર્યદેવ અને માતા છાયાના પુત્ર છે। મૃત્યુના દેવતા યમ તેનો ભાઈ છે। શનિદેવ ક્રિયાઓના દેવતા છે, જ્યારે યમ મૃત્યુ પછી નિર્ણયો લે છે। શનિદેવને તેમની પત્ની પાસેથી ક્રૂર ગ્રહનો શ્રાપ મળ્યો હતો। શનિદેવનું વાહન કાગડો છે। તો મિત્રો, ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે રાહુના શનિમાં પ્રવેશને કારણે આ 12માંથી 4 રાશિના લોકોને 8 જુલાઈથી ખુશીઓની ભેટ મળશે। તો મિત્રો, આપણે વિડીયોમાં આગળ જાણીશું કે તે કઈ રાશિ છે જેમના પર શનિદેવે પોતાની દયાળુ નજર નાખી છે। તો મિત્રો, તમે આ વિડીયો જોઈ શકો છો, તેને બિલકુલ ચૂકશો નહીં। આ વિડીયો શરૂઆતથી અંત સુધી જુઓ, કારણ કે આ 4 રાશિના લોકો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો તો જેથી શનિદેવના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે, કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો, જેથી શનિદેવના આશીર્વાદથી શનિદેવ તમારા જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓ અને પરેશાનીઓને પોતાની નજરથી દૂર કરી દેશે। નંબર 1, મેષ રાહુનું નક્ષત્ર પરિવર્તન મેષ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે। હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી 8 જુલાઈથી તેમના જીવનમાં સારા દિવસોની શરૂઆત થશે। મેષ રાશિના લોકો માટે રાહુના નક્ષત્રમાં પરિવર્તન તમારા પરિવારમાં સફળતા અપાવનાર માનવામાં આવે છે। હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને જલ્દી કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે। મિત્રો, તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત હવે તમને લાભ આપશે। તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે। તમારા અટકેલા કામ પણ પૂરા થઈ જશે અને આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે। હા મિત્રો, તમને તમારા કરિયરમાં સફળતા મળશે। તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કામ પૂરા થશે। ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર છે, જેના કારણે તમને પૈસા સંબંધિત જે પણ સમસ્યાઓ છે, તમામ સમસ્યાઓ દૂર થશે।
સાથે જ વર્ષોથી પેન્ડિંગ રહેલા તમામ કામો પણ દૂર થશે. હવે તમારું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે. અમે તમને જણાવી દઈએ કે મેષ રાશિના જાતકો પર ભગવાન શનિદેવ તમારી વિશેષ કૃપા વરસાવી રહ્યા છે. તમે દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશો. જીવનમાં આગળ વધશે. હવે તમે તમારી સફળતાનો ઝંડો ફરકાવશો, જેથી દુનિયા હવે તમારો મહિમા જોશે. એવું કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી હવે સમય તમારા માટે ઘણો સારો રહેવાનો છે. તમને જણાવી દઈએ કે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે. તમારું વૈવાહિક જીવન ખુશહાલ રહેશે અને તમને તે ગમશે. આ સમય દરમિયાન ધનલાભ થશે અને આ સમય દરમિયાન તમને શેરબજારની અટકળો અને લોટરીથી પણ ફાયદો થઈ શકે છે. આ સાથે તમારી આવક અને નફો પણ વધશે. તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે. નંબર 2, સિંહ રાશિ. સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે શનિ 6ઠા અને 7મા ઘરનો સ્વામી છે અને 7મા ઘરમાં ફેરફાર છે. સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે વકીલો માટે આ શ્રેષ્ઠ સમય છે. હા મિત્રો, જો શનિ 6ઠા ભાવમાં હોય તો પણ તે યોગ્ય નિર્ણય લઈને બાબતોના નિર્ણયોને અંતિમ સ્વરૂપ આપી શકે છે. અથવા તમે તમારી સામે આવતા કોર્ટ કેસોની સંખ્યામાં વધારો જોઈ શકો છો. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે શનિદેવના આશીર્વાદથી સિંહ રાશિના લોકો તમારા વ્યવસાયમાં વધારો થશે. આવકના નવા સ્ત્રોત બનશે. તમારા પારિવારિક જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. સંબંધોમાં પ્રેમ અને રોમાંસ વધશે. તે જ સમયે તમને જણાવી દઈએ કે તમારું મન સંપૂર્ણ રીતે શાંત રહેશે અને તમારું સ્વાસ્થ્ય સુધરશે. તમે સુખી જીવન જીવશો. સિંહ રાશિવાળા લોકો જેઓ શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેઓ તેમના શિક્ષણમાં સારા પરિણામ મેળવી શકે છે. હા મિત્રો, શનિદેવની કૃપાથી તમારા ઘર અને પરિવારમાં સુખમય જીવન પસાર થશે. તમારો આવનારો સમય ખૂબ જ અનુકૂળ સાબિત થવાનો છે. શનિદેવની કૃપાથી તમારું જીવન બદલાઈ જશે. નંબર 3, મિથુન. મિથુન રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે 8 જુલાઈથી તમારું ભાગ્ય ઉદય પામશે. હા મિત્રો, આના કારણે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અને તમારા ભાગ્યના ઉદયને કારણે તમે તમારા રોજગારમાં ઘણી પ્રગતિ કરશો. તમને જણાવી દઈએ કે 8 જુલાઈ ખૂબ જ ખાસ દિવસ હશે. તમારા મનમાં કોઈ પ્રકારની મૂંઝવણ રહેશે, પરંતુ મહેનત કરવાથી તમારી હિંમત વધશે. તમને આવકના નવા સ્ત્રોત મળશે. આ મહિને તમે તમારા વ્યવસાયમાં ખૂબ જ વ્યસ્ત રહેશો અને તમે ખૂબ જ વ્યસ્ત રહેશો. સારું રહેશે કે તમે તમારા સ્વભાવને નરમ રાખો અને કોઈ પણ કારણ વગર કોઈની સાથે ગુસ્સો ન કરો. આ મહિનામાં તમારા પરિવારમાં કોઈ પૂજા અથવા શુભ કાર્યનું આયોજન થઈ શકે છે. સાથે જ તમને જણાવી દઈએ કે શનિદેવ મહારાજની કૃપાથી તમારી સુખ સુવિધાઓમાં જબરદસ્ત વધારો થશે. તમારા ઘરમાં કોઈ શુભ કાર્યો થઈ શકે છે. આ મહિનામાં શુભ કાર્યો થઈ શકે છે. આ મહિનામાં તમને જમીન, મકાન અને વાહનનું સુખ મળી શકે છે. તમારા ઘરના લગ્નયોગ્ય સભ્યો વચ્ચેના સંબંધોની પુષ્ટિ થઈ શકે છે અને આ મહિને તમારું જીવન સુખ સુવિધાઓથી ભરેલું રહેશે. તમારો વિચાર બદલવા માટે તમે આ મહિને તમારા પરિવાર સાથે બહાર ફરવા પણ જઈ શકો છો. તેનાથી તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થશે. વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે. તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો. જો તમે નોકરી બદલવાની યોજના બનાવી રહ્યા છો તો તેના માટે પણ સમય સારો છે. શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. નંબર 4, વૃશ્ચિક. વૃશ્ચિક રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે રાહુના નક્ષત્રમાં પરિવર્તનને કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
હા મિત્રો, શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે 8 જુલાઈનો દિવસ વૃશ્ચિક રાશિના જાતકો માટે અનુકૂળ રહેવાનો છે. વૃશ્ચિક રાશિવાળા લોકો તેમના જીવનમાં સકારાત્મક ઉર્જાથી ભરેલા રહેશે, જેની અસર તમારા વિચારો અને નિર્ણયો પર જોવા મળશે. તમે તમારા વિચારોને લોકો સમક્ષ મજબૂત રીતે રજૂ કરી શકશો અને ભૌતિક સુખના સાધનોમાં વધારો થશે. નોકરી કરતા લોકોના ખરાબ દિવસો સમાપ્ત થશે અને હવે તમે સફળતા તરફ આગળ વધી શકશો, જેમાં તમારા મિત્રો મદદરૂપ થશે. જો તમે નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો આવતીકાલનો દિવસ સારો રહેશે અને ભવિષ્યમાં તમને સારા પૈસા મળશે. જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા વિદેશ જવા ઈચ્છે છે તેમની આવતીકાલે ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. વૈવાહિક જીવનની વાત કરીએ તો તમારા જીવનસાથી સાથે તાલમેલ સારો રહેશે અને તમે એકબીજા સાથે સુખદ વાતચીત કરશો. ઘરના બાળકો સાથે રહેવાથી મન શાંત રહેશે અને તમે ખુશ પણ દેખાશો. અમે તમને જણાવી દઈએ કે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. સપ્તાહના અંતમાં તમને સંતાન સંબંધિત સારા સમાચાર મળી શકે છે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે. તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક આધ્યાત્મિક યાત્રા પર જઈ શકો છો. તે પ્રવાસ તમારા માટે ખૂબ જ સુખદ રહેશે. પરિવારમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ રહેશે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો સમય અનુકૂળ છે. અવિવાહિત વ્યક્તિના લગ્ન નક્કી થઈ શકે છે. શનિદેવની કૃપાથી તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. વૃશ્ચિક રાશિના લોકો પર શનિદેવની કૃપા વરસે છે એમ કહેવું ખોટું નહીં હોય. તો મિત્રો, આ બધી રાશિઓ હતી જેના પર શનિદેવે પોતાના આશીર્વાદ આપ્યા છે. તો મિત્રો, તમને વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો. જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો. શનિદેવના સાચા ભક્ત કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ મહારાજ લખો, તો જેથી તમને શનિદેવના આશીર્વાદ મળી શકે, પરંતુ તે હંમેશા રહે અને તમારા જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ, પરેશાનીઓ, દુઃખોનો શનિદેવની કૃપાથી અંત આવે. આભાર.